નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. આજનો વિડીયો ખાસ ભાઈ એ તમામ ખેડૂત મિત્રો માટે કે ભાઈ જેને મગફળી જે છે અત્યારે વાવેતર થઈ ગયું, આપણે 60 દિવસ ઉપરની થઈ ગઈ હોય, સૂયા બેસી ગયા હોય, દોડવા બંધાવાની શરૂઆત થઈ ગઈ હોય, તો હાલ ક્યાંક ખેડૂત મિત્રોના પ્રશ્નો જોવા મળે છે. જે પ્રશ્નો એ લોકો મોકલી રહ્યા છે કે ભાઈ મગફળીના જે દોડવા છે એ આછા ભૂરા રંગના કે કાળાશ પડતા થઈ રહ્યા છે. અત્યારે ફોટોમાં તમે જોશો તો શું છે, અમુક દોડવા શરૂઆતના સ્ટેજમાં આછા ભૂરા બદામી રંગના જોવા મળે. ઘણા છે એને વહેલું વાવેતર હશે તો ક્યાંક એ દોડવા વધારે પડતા કાળા થઈ જાય છે. ગયા વર્ષે આ પ્રશ્ન મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રોને રહ્યો હતો. આ વર્ષે પણ હજી શરૂઆતમાં આ પ્રશ્ન દેખાઈ રહ્યો છે અને 100% આગળ જતા આ પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોને જોવા મળી શકે છે. તો ભાઈ આના પાછળનું કારણ શું છે, અથવા આ જે છે તો આને આપણા નિયંત્રણ માટે શું કરી શકીએ? તો પહેલા પ્રથમ એ જાણીએ કે આનું કારણ શું છે. કારણ કે જો કારણ જાણશું તો જ આપણે યોગ્ય માવજત કરી શકશું. માત્ર ખાલી જાણીને કે ભાઈ આ લોકો કાળા પડે છે, આ છે, અને જે દવા ખાતર જે બી આપણે ટ્રીટમેન્ટ કે માવજત કરવી છે એનો આંધળો ખર્ચ નથી કરવાનો. એટલા માટે જો વાત કરીએ, આ જે છે પહેલો આનું જે છે મુખ્ય કારણ એ છે ફૂગ. હવે જમીનજન્ય જે અમુક ફૂગો છે, આ જે છે 3-4 પ્રકારની અલગ અલગ જે ફૂગો છે એના કારણે થાય છે. જેવી કે રાઇઝોક્ટોનિયા છે, અથવા તો એસ્પરજીલસ છે, યા તો પછી આલ્ફાટોક્સિન છે, અથવા તો સ્કેલેરોટિયમ છે. તો આવી 3-4 પ્રકારની જે અલગ અલગ ફૂગો છે એના કારણે, એના ઇન્ફેક્શનના કારણે જે છે દોડવા પર આવી અસર થાય છે. આછા ભૂરા બદામી રંગના પછી પાછળ કાળા રંગમાં, ઘણીવાર ઘાટા કાળા રંગમાં બની જતા હોય છે. તો આ ફૂગના કારણે છે આ મુખ્ય પ્રશ્ન ઊભો થતો હોય છે. આ સિવાય જમીનની અંદર વધારે પડતો ભેજ હોય છે, અથવા તો ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એની વાત કરું તો વરસાદ વધારે પડતો આવ્યો, ત્યારબાદ જમીનમાં ઘણીવાર પાણી વધારે સમય સુધી ભરાઈ રહી છે, યોગ્ય નિકાલ નથી થતો, જમીનમાં વધુ ભેજ રહે, અથવા તો આપણે વધારે પડતા પિયતો આપી દઈએ. તો એના કારણે જે દોડવામાં, જ્યારે દોડવા બંધાય છે તો આ અવસ્થાએ શું થાય કે ભાઈ ફૂગ જે છે, આપણે જણાવી કે એસ્પરજીલસ હોય કે સ્કેલેરોટિયમ, આ બધી ફૂગો છે એને વૃદ્ધિ વિકાસનો અવસર મળી જાય છે અને એના પરિણામે દોડવામાં આવા અવસર આગળ જતા આપણને જોવા મળે છે. એટલા માટે ખાસ આ એક બીજો પણ હોઈ શકે. ત્રીજો જે પોઈન્ટ છે એ છે કે ભાઈ મુંડા છે, અથવા તો વાયરવોમ. આગળના જે આપણે મગફળીનો વિડીયો મૂક્યો હતો કે ભાઈ 60 થી 90 દિવસની મગફળીમાં શું માવજત કરવી, તો એમાં આપણે વિગતવાર કીધું કે ભાઈ મુંડા છે કે વાયરવોમ છે, એના નિયંત્રણ માટેનું જો તમારે જોવું હોય તો એ વિડીયોમાં આપેલું છે. એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ છે, તમે જોઈ શકો છો. હવે એ જે છે, ધારો કે મુંડા છે કે વાયરવોમ છે, એ શું કરે છે કે ભાઈ દોડવાને નુકસાન પહોંચાડે છે. એના કારણે જે ફૂગ છે એનો ત્યાં વૃદ્ધિ વિકાસ વધે છે. ધારો કે સાધારણ રીતને સમજે કે ભાઈ આપણને હાથમાં ચીરો પડે છે, તો યોગ્ય સમયે આપણે જો એની ટ્રીટમેન્ટ કરીએ તો વાંધો નહીં તો ઘણીવાર શું થાય, ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય. એવી જ રીતના આ જે મુંડા છે કે વાયરવોમાં જીવાતો જ્યારે દોડવાને નુકસાન પહોંચાડે તો પછી આ જે ફૂગો હોય છે ત્યાં વૃદ્ધિ વિકાસ વધુ પામે અને પછી એ ફેલાવો કરે છે. એટલે આપણે પછી દોડવા છે બધા કાળા પડવાની શરૂઆત થઈ જતી હોય. હવે વાત કરીએ ભાઈ વધારે પડતું પાણી ભરાઈ જાય અથવા ભેજના, તો ખાસ કે ભાઈ પાણીનો યોગ્ય નિકાલ કરીએ આપણે, એ જેનો સૌથી બેસ્ટ ઉપાય છે. મુંડા છે, વાયરવોમ છે, તો ભાઈ આગળના મેં કીધું એમ આગળનો હમણાં જે વિડીયો મૂક્યો 60 થી 90 દિવસની મગફળીની માવજત વાળો, તો એની અંદર આપણે જૈવિક અને રાસાયણિક બંને નિયંત્રણો મુંડા અને વાયરવોમ માટે આપેલા છે. તો 100% આગળનો વિડીયો જે ખેડૂતોને નથી જોયો તો એ જોઈ લે, જેથી તમને એના વિશે વધુ ખ્યાલ આવી જશે. આ સિવાય જે આ ફૂગનો પ્રશ્ન છે, હવે આ 3-4 પ્રકારની અલગ અલગ ફૂગો છે, આની અસર રહેવાની જ છે. તો આના માટે બે જ નિયંત્રણ છે, રાસાયણિક, જૈવિક નિયંત્રણ. જૈવિક નિયંત્રણમાં હું વાત કરું, ઘણા ખેડૂત મિત્રો હાલ હજી ટ્રાઇકોડર્મા પ્લસ સ્યુડોમોનાસ છે આપણે જમીનની અંદર આપી શકો છો તમે. ટ્રાઇકોડર્મા છે 1 કિલો અને સ્યુડોમોનાસ 500 ગ્રામ 1 એકરના ડોઝ પ્રમાણે કોઈ પણ તમે જૈવિક ખાતર છે, વર્મી કમ્પોસ્ટ, છાણિયું, એની સાથે બરોબર મિક્સ કરીને ભૂકી શકો. અથવા તો માર્કેટમાં ઘણા લિક્વિડ ફોર્મ મળે છે, નો ડાઉટ. તમારા નજીકના જે વિશ્વાસપાત્ર એગ્રો સેન્ટર છે ત્યાંથી તમે ખરીદી કરીને ઉપયોગ કરી શકો છો. ખાસ એ છે કે ભાઈ જ્યારે પણ તમે આવા જૈવિક, જેવા કે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, CPN છે, બીવેરિયા બાસિયાના, આવા કોઈ બી ઉપયોગ કરો છો, એની સાથે કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર, રાસાયણિક દવા, રાસાયણિક ફૂગનાશક, કોઈ પણ પ્રકારનું મિશ્રણ શક્ય નથી. એટલે એનું ક્યારેય મિક્સ કરીને આપણે ઉપયોગ કરવો નહીં. આ દરેક ખેડૂત મિત્રોએ બાબતને ગાંઠ બાંધીને યાદ રાખવી કે ભાઈ એની સાથે ક્યારેય પણ આપણે કોઈ રાસાયણિક વસ્તુ મિક્સ કરવાની થતી નથી.
આ સિવાય ખાસ જે ખેડૂત મિત્રો 60 થી 90 દિવસવાળાના ગાળામાં ફૂગનાશકના છંટકાવો કરે છે તો 100% આગળ જતા તમારા આ પ્રશ્નો ઓછા રહી શકે. કેમિકલી જો વાત કરું તો આગળના વિડીયોમાં આપણે જણાવ્યા છે ફૂગનાશક, એમાંથી જ 2-3 ફૂગનાશક જે આવા ફૂગો સામે તમને અસરકારક આપી શકે છે. તો પહેલી જે છે એક્ઝોસ્ટ્રોબિન છે. એક્ઝોસ્ટ્રોબિન 23% SC ફોર્મ્યુલેશન એક માર્કેટમાં મળે છે. તો એ તમે 15 થી 20 ml પ્રતિ પંપ લઈને છંટકાવ કરી શકો છો. આ સિવાય બીજું કોમ્બિનેશન પણ એક છે એક્ઝોસ્ટ્રોબિન વાળું, એ છે એક્ઝોસ્ટ્રોબિન 18.2% પ્લસ એની સાથે ડાયફેનકોનાઝોલ 11.4% SC ફોર્મ્યુલેશન, એ પણ 15 ml પ્રતિ પંપ આપી શકો. આ સિવાય તમને ટેબુકોનાઝોલ 50% પ્લસ ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન છે એ તમને મળી જશે ગ્રેન્યુલ ફોર્મમાં, એ 20 ગ્રામ પ્રતિ પંપ જે છે તમે આપી શકો છો. તો આ ત્રણેક ફૂગનાશક છે. આ સિવાય મેટાલાઝિલ મેન્કોઝેબ અથવા તો મેન્કોઝેબ કાર્બેન્ડેઝિમના કોમ્બિનેશન પણ કામ આવી શકે છે. એટલે ખાસ કે ભાઈ આ એક કેમિકલી નિયંત્રણ છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. ખાસ આ જે છે ફૂગના કારણે થાય, વધારે પડતા પાણીનો ભરાવો થશે એટલે 100% ભેજ વધારે હશે તો ફૂગનો ઉપદ્રવ ત્યાં વધવાનો જ છે. એટલે દરેક ખેડૂતોએ ખાસ કે આની પાછળ બીજા ખોટા ખર્ચ ના કરવા. અને હા ભાઈ, જે ખેડૂત મિત્રો 50-60 દિવસ પછી મગફળીની અંદર આપણે આગળના વિડીયો જણાવ્યો એ પ્રમાણે જૈવિક કે રાસાયણિક કોઈ પણ તમે ફૂગનાશકના ઉપયોગ માટે કરો છો તો આ પ્રશ્ન આવવાની સંભાવનાઓ બહુ ઓછી છે. એટલે જે ખેડૂત મિત્રોને અત્યારે ક્યાંક આ પ્રશ્નો દેખાતા હોય તો 100% એ કોઈ પણ જૈવિક કે રાસાયણિક ફૂગનાશક માટે નિયંત્રણ કરી શકે છે ફૂગને અટકાવવા માટે. એટલે 100% તમને આમાં સારું રિઝલ્ટ મળી જશે. એટલે ખોટા પછી આની પાછળ પછી ઘણીવાર શું હાઈ ડોઝની દવા આપણે ઘણીવાર ઉપયોગ કરી નાખતા હોઈએ છીએ, તો એનો આપણે ખોટો ખર્ચ કોઈ નથી કરવાનો. અત્યારથી માવજત લેશો તો 100% આગળ એટલો બધો પ્રશ્ન નહીં આવે. અને આગળ ક્યાંક પ્રશ્ન દેખાય છે તો પછી આ તમે એક્ઝોસ્ટ્રોબિન વાળા કોમ્બિનેશન વાપરશો તો મારા ખ્યાલ પ્રમાણે તમને સારું એવું રિઝલ્ટ મળી જશે. એટલે ખાસ દરેક ખેડૂત મિત્રોને કોઈ પણ પાકમાં કોઈ પણ આપણે પ્રશ્ન હોય છે તો એનું યોગ્ય કારણ જાણી અને યોગ્ય માવજત કરવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી કરીને જે ખોટા ખર્ચ છે એની અંદર આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. આ સિવાય કોઈ પ્રશ્ન રહે 100% એગ્રીબોન્ડ પૂછો પ્રશ્નમાં જાણ કરી શકો, અથવા આપણો જે WhatsApp નંબર છે એના ઉપર તમે જણાવી શકો છો. ધન્યવાદ.